હાલો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું તહેવારો માટે એકદમ દાણેદાર મોહનથાળની રેસીપી, જે ઘરે બનાવી એકદમ સહેલી છે। તો ચલો પરફેક્ટ રીત અને માપ સાથે રેસીપી શરૂ કરીએ। અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મોહનથાળ બનાવવા માટે મેં 500 ગ્રામ જેટલો કરકરો લોટ લીધો છે। મોહનથાળ ટ્રેડિશનલ રીતે કરકરા લોટનો જ બને છે, તો આ લોટનો જ ઉપયોગ કરવો। હવે સૌપ્રથમ આમાં આપણે ધાબો દેવાનો છે। તો મેં અહીં 2 થી 3 ચમચી જેટલું નોર્મલ રૂમ ટેમ્પરેચર પર હોય એવું દૂધ છે એડ કરી દીધું છે। અને ત્યારબાદ 3 થી 4 ચમચી જેટલું ઘી પણ મેલ્ટેડ જ લેવાનું છે। હવે ઘી અને દૂધ છે બંને સારી રીતે લોટમાં મિક્સ થઈ જાય એની માટે આપણે આ રીતે મિક્સ કરી દેવાનું છે। ઘણા લોકો પ્રેસ કરી અને 10 થી 15 મિનિટ રાખતા હોય છે, પણ આપણે આને તરત જ ચાળી લેશું। તો અહીં મેં ઘઉં ચાળવાનો ચાળનો લીધો છે, એમાં આ લોટ છે એ આ રીતે ચાળી લેશું। અને આ રીતે ચાળવાથી એક સરખો દાણો પડે છે। તો લોટ ચડાઈને તૈયાર થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે બધો જ લોટ છે સારી રીતે ચડાઈ ગયો છે, વેસ્ટ નથી થયું। જો દૂધ વધારે હોય તો તમારે મહેનત થોડી વધારે કરવી પડે, એટલા માટે દૂધનું પ્રમાણ ઓછું રાખવાનું। તો આ રીતની કણી છે એ પડી જાય અને આ રીતનો લોટ તૈયાર થઈ જાય એટલે હવે આ લોટને શેકવાનો છે। તો લોટ શેકવા માટે એક કડાઈમાં આપણે ઘી લેશું। અહીં 500 ગ્રામ લોટ છે, તો એની સામે આપણે 300 થી 350 ગ્રામ જેટલું ઘી લેવાનું છે। અને ત્યારબાદ ઘી થોડું ગરમ થાય એટલે જે તૈયાર કરીને રાખ્યો છે લોટ એડ કરી દેશું। અને હવે એને લો ગેસની ફ્લેમ પર સારી રીતે શેકવાનો છે। અહીં ગેસની ફ્લેમ મીડિયમ કે હાઈ નથી કરવાની, લો ગેસની ફ્લેમ પર જ શેકવાનો છે, જેનાથી લોટ ધીમે ધીમે શેકાશે અને એનો સ્વાદ સારો આવે છે। હું દરેક મીઠાઈની રેસીપી બનાવું એમાં હું કહેતી જ હોઉં છું કે જે પણ તમારે શેકવાનું હોય એ હંમેશા લો ગેસની ફ્લેમ પર શેકવાનું, જેનાથી એનો સ્વાદ છે ખૂબ જ સારો આવે। તો આ રીતે ધીમે ધીમે જે ટેક્સચર છે બદલાવા લાગશે અને તમારો જે તવીથો છે ઇઝીલી ફરવા લાગશે। અને ઉપર તમે જોઈ શકો છો કે ફીણ છે દેખાય છે, જે દૂધ આપણે એડ કર્યું છે એના છે। અને ધીમે ધીમે આ જે લોટ જેવો શેકાશે એટલે ઘી છૂટું પડવા માંડશે અને આ જે દૂધના જે ફીણ વળે છે એ પણ નહીં વળે। મોહનથાળ છે 2 રીતે બનતો હોય છે, એક માવા વગરનો અને એક માવાવાળો। આજે આપણે જે કંદોઈની દુકાનમાં બને છે એ રીતનો માવાવાળો બનાવવાના છીએ। અને માવા વગરનો જે મોહનથાળ છે એની રેસીપી પણ મારી ચેનલમાં અપલોડ છે કરી છે, તમે એ પણ જોઈ શકો છો। હવે લગભગ 15 મિનિટ જેવો સમય થવા આવ્યો છે અને લોટનો કલર ચેન્જ થવા લાગ્યો છે, બ્રાઉન કલર જેવો થવા આવ્યો છે। તો આ રીતનો લોટનો કલર આવવા લાગે એટલે હવે લોટ છે શેકાઈ જવા આવ્યો છે। તો લોટ શેકાઈ જવા આવે ત્યારે આપણે આમાં માવો એડ કરવાના છીએ। માવો છે પહેલાં એડ નથી કરવાનું, ખાસ યાદ રાખવાનું છે। અહીં મેં 500 ગ્રામ ચણાના લોટ સામે 200 ગ્રામ જેટલો માવો લીધો છે, જે આપણે આમાં એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેશું। તમે જોઈ શકો છો કે મેં લોટ શેકાઈ ગયા બાદ એડ કર્યો છે અને માવો એડ કરશો એટલે થોડી વાર માટે મિક્સર છે ફૂલશે। જેમ જેમ માવો મિક્સ થશે એમ સેટ થતું જશે અને થોડી વાર પછી બેસી જશે। તો આ રીતે માવો છે એડ કરવાનો છે અને માવો એક વખત મિક્સ થઈ જાય ત્યારબાદ ગેસ બંધ કરીને આ મિશ્રણને આપણે નીચે ઉતારી લેશું। તો મોહનથાળ બનાવવાનું પહેલું સ્ટેપ જે છે કે લોટ શેકવો અને પણ ધીમા ગેસે એ આપણે કરી લીધું છે। હવે થોડી વાર માટે આપણે નીચે ઉતારીને ત્યારબાદ પણ તવીથાની મદદથી આ રીતે ચલાવતા રહીશું, જેનાથી અંદરની હીટ છે નીકળી જાય અને લોટ છે એકદમ એક સરખો જ રહે, વધારે ન શેકાઈ જાય। તો આ રીતે વચ્ચે વચ્ચે તવીથો ફેરવતા જશું અને એની સાથે જ આપણે ચાસણી બનાવી લઈએ। તો ચાસણી માટે મેં અહીં 500 ગ્રામ ચણાના લોટ સામે 200 ગ્રામ જેટલી ખાંડ લીધી છે। તમને જો થોડું વધારે ગળ્યું પસંદ હોય તો 300 ગ્રામ જેટલી લઈ શકો। હવે ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરવાનું છે, વધારે ન ઉમેરવું। અને ત્યારબાદ ચાસણી છે અહીં 1 તારની લેવાની છે। મોહનથાળની ચાસણી 1 તારની લેવાથી તમારો મોહનથાળ છે સોફ્ટ બને છે। અને ચાસણી જો થોડી વધારે લેવાઈ જાય તો મોહનથાળ કડક પણ બને છે અને ખાવામાં પણ ડ્રાય લાગે છે, એટલા માટે ચાસણી છે પરફેક્ટ 1 તારની જ લેવાની। અને તમે જોઈ શકો છો કે ખાંડ ઓગળી ગઈ છે। હવે હું થોડો આમાં ફૂડ કલર એડ કરી દઈશ, જે આપણે બહાર મોહનથાળ લઈએ છીએ એમાં ઓરેન્જ ફૂડ કલર એડ કરે છે, જો તમારી પાસે હોય તો એડ કરી શકો, 1/2 ટીસ્પૂન જેટલો। અને હવે સારી રીતે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ ચાસણી છે બની ગઈ છે, હું તમને નજીકથી બતાવી દઉં તો આ રીતે થોડું તવીથામાં
શુગર સિરપ આવે એટલે કે ચાસણી આવે અને આંગળીને અંગૂઠાની મદદથી તમે અડી શકો. ત્યારબાદ આ રીતે ચેક કરવાનું છે અને તમે જોઈ શકો છો કે તાર બને છે. બસ આ રીતનો તાર બને એટલે આપણી ચાસણી તૈયાર છે. હવે આ ચાસણીને જે આપણે લોટ શેકીને રાખ્યો છે એમાં ધીમે ધીમે એડ કરવાની છે અને મિક્સ કરવાનું છે. સ્ટાર્ટિંગમાં જ્યારે તમે ચાસણી એડ કરશો અને મિક્સ કરશો તો એકદમ મિશ્રણ ઢીલું લાગશે, પણ ધીમે ધીમે સતત ચલાવવાના લીધે થોડીવાર પછી મિશ્રણ છે એ કઠણ થઈ જતું હોય છે અને ઘી પણ છૂટું પડી જાય છે. તો ઘી જ્યારે છૂટું પડે ત્યારે આ મિશ્રણને તમારે પાથરવાનું છે થાળીમાં અથવા તો કોઈ પણ તમે જે પ્લેટમાં પાથરવાનું એમાં. તો તમે જોઈ શકો છો કે હું તવીથાની મદદથી મિશ્રણ સતત ચલાવી રહી છું અને તમે સાઈડમાં જોઈ શકો છો કે ઘી પણ છૂટું પડવા લાગ્યું છે. અત્યારે તમે જોઈ શકો છો કે મિશ્રણ એકદમ ઢીલું છે. તો જેમ જેમ ચાસણી થશે એમ એમ મિશ્રણ છે થોડું કઠણ થવા લાગશે અને તવીથો ફેરવશો એટલે કડાઈ પણ દેખાશે. તો આ રીતનું મિશ્રણ થઈ ગયું છે. બસ હવે આપણે આ મિશ્રણને પાથરી દેવાનું છે. તો મેં અહીં ઘીથી ગ્રીસ કરેલી પ્લેટ તૈયાર રાખી છે, એમાં આપણે આ મિશ્રણને પાથરી દેશું અને ઉપરથી ગાર્નિશિંગ માટે મેં બદામની કતરણ ને પિસ્તાની કતરણ રાખી છે. તમે ખસખસ પણ એડ કરી શકો અને ત્યારબાદ થોડું વાટકીની મદદથી આ રીતે કરી દેશો એટલે પિસ્તા અને બદામ સારી રીતે સેટ થઈ જશે. હવે આને 2 થી 3 કલાક માટે સાઈડમાં રાખી દેવાનું છે. એકદમ ઠંડુ થાય ત્યારબાદ કાપા પાડીને આપણે એને સર્વ કરીશું. તો 2 થી 3 કલાક પછી ઠંડા થઈ જાય એટલે આ રીતે મેં કાપા પાડી લીધા છે અને આ એકદમ ઠંડા થઈ ગયા હોવાથી તમે જે આ પીસીસ છે ઇઝીલી નહીં કાઢી શકો. તો આપણે ઇઝીલી કાઢવા માટે આને અડધી મિનિટ માટે જ ગેસ પર રાખીશું, જેનાથી થોડું એ ગરમ થઈ જશે અને થોડું ગરમ થાય એટલે આપણે લઈ લેશું અને હવે ઇઝીલી તમે છરીની મદદથી આ પીસીસ છે કાઢી શકશો. તો મોહનથાળ બનાવવો એકદમ સહેલો છે જો થોડી ઘણી વસ્તુનું ધ્યાન રાખવામાં આવે તો. અને અહીં તમે જોઈ શકો છો કે એકદમ કલર પણ મસ્ત માર્કેટમાં મળે છે એવો જ આવ્યો છે અને તમને હું તોડીને પણ બતાવું તો અંદરથી પણ એકદમ સોફ્ટ અને મોઇસ્ટવાળો આ મોહનથાળ આપણો બન્યો છે. તો એક વખત આ રીતથી તમે રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.